બગસરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન સાથે ઉજવણી કરી હતી. અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભારત દેશના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લાલપુર પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, વંદન કર્યા હતા. આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી તેમજ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુકે એડવોકેટ નરેન્દ્રભાઈ કાટિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડિયા સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો લોકો અને આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ છે. જે કેસ ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ બગસરાના નટવરનગર મુકામે તમામ દલિત સમાજે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરી છે. બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યો છે અને તમામ લોકોએ જાતે મળી અને આ દલિતોની દિવાળીનો પર્વ આજરોજ ઉજવેલ છે અને તમામ આખા સમાજમાં ખુશીનો માહોલ છે. આજે બપોર પછી પણ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ રીતે આ ગ્રુપ તરફથી દર વર્ષે આંબેડકર જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જય ભીમ.